વેલકમ. હવે આપણે સ્વાધ્યાય 1.2 એના કેટલાક એક્ઝામ્પલ આપણે ગણીએ. તો પહેલો એક્ઝામ્પલ છે કે દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો અહીંયા સિમ્પલ છે, જે તમે પહેલાં પણ ભણી ચૂક્યા છો. બસ એ જ કરવાનું છે. આપણે આ જે સંખ્યાઓ છે એના અવયવો પાડવાના છે, અવિભાજ્ય અવયવો એના પાડવાના છે. જુદી જુદી રીતે આપણે એના અવયવો પાડી શકીએ છીએ. આપણે અહીંયા સરળ રીતે વાપરીશું, અવયવ વૃક્ષની મદદથી આપણે એના અવયવ પાડીશું. તો જોઈએ, સૌથી પહેલાં છે 140. તો 140ના અવયવ કેવી રીતે પાડીશું? તો 140 આપણે કોઈ એક ઘડિયાની અંદર 140 આવતા હશે, બરાબર. તો ધારો કે ચલો 140 નથી આવડતા, તો 14 લઈ લીધા. તો હવે 14 કયા ઘડિયામાં આવે? તો 7 દૂ 14. ચલો હું 7 દૂ 14 લખી દઉં. હા, તો 14 જ થયા. 140 જોયું છે, વધારાનું મીંડું છે, તો એક મીંડું કહેતો અહીંયા મૂકો, કહેતો અહીંયા મૂકો. ચલો આપણે અહીંયા મૂકી દઈએ 20, એટલે કે 20 સીધા 140. 7 કોઈ ઘડિયામાં આવતા નથી, તો એટલા માટે આપણે એને બ્લોક બનાવી દઈશું, બંધ કરી દીધા. એને હવે ગુણવાના ક્યાંય નથી. 20 વધ્યા છે. હવે આ જે 20 છે એ 20 કોઈ ઘડિયામાં આવે છે, આપણને ખબર છે કયા ઘડિયામાં આવે. તો કે 10 દૂ 20 થાય, 5 ચોક 20 થાય. તો ચલો આપણે 10 દૂ 20 કરીએ એને. હવે 10 કયા ઘડિયામાં આવે ને 2 કયા ઘડિયામાં આવે? તો કે 10 તો 10ના ઘડિયામાં પણ આવે, 5ના ઘડિયામાં પણ આવે, 2ના ઘડિયામાં આવે, પણ 2 કોઈ ઘડિયામાં નથી આવે, ખાલી 2ના ઘડિયામાં જ આવે. એટલે આપણે એને બ્લોક કરી દેવાના. હવે 10ના ભાગ પાડી દો. તો 10 માટે તો આપણને ખબર છે 5 દૂ 10, તો 2 પણ બ્લોક બનશે અને 5 પણ કોઈ ઘડિયામાં આવતા નથી, એટલે 5ને પણ બંધ કરીએ. હવે આ જે બોક્સમાં જે કિંમતો લખી છે એ આપણા 140ના અવયવો બનશે. જેમ કે 140 બરાબર 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. ઘાત સ્વરૂપે લખો તો 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ અને 5 ગુણ્યા 7. આ તમારા 140ના અવિભાજ્ય અવયવો છે. સરળ છે. ચલો હવે નેક્સ્ટ 156 લઈએ. તો હવે શું કરવાનું સમજી ગયા બધા? 156ના ભાગ પાડો. કયા ઘડિયામાં આવશે? ના ખબર પડે તો આપણે ભાગાકાર પણ કરી શકીએ. 3 વડે ભાગ ચલાવો તો 3 પંચા 15 અને 3 દૂ 6. ચલો 52 તેરી 156. 3 કોઈ ઘડિયામાં નથી આવતા, એટલા માટે 3ને આપણે બંધ કરી દઈશું. અને 52 કયા ઘડિયામાં આવે છે? તો પાછળ 2 છે, બેકી સંખ્યા છે, 2 વડે ભાગાકાર કરશો તો જવાબ મળી જશે, એટલે કે 26 દૂ 52. તો ચલો અહીંયા આપણે 2 બંધ કરી દીધા. 26 કયા ઘડિયામાં આવે છે? તો 26 માટે આપણે ઘડિયા બોલતા બોલતા જઈશું તો 13ના ઘડિયાની અંદર 26 આવી જશે. 13 દૂ 26. તો ચલો 13 દૂ 26. હવે 13 પણ કોઈ ઘડિયામાં નથી, 2 પણ કોઈ ઘડિયામાં નથી, તો હવે અવયવ અહીંયા પૂરા થાય. તો 156ના અવયવ આપણે લખી શકીએ. બોલો 13 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઘાત સ્વરૂપે લખીએ તો 2નો વર્ગ 13 ગુણ્યા 3. આ આપણા 156ના અવયવો મળી ગયા. નેક્સ્ટ આગળ વધીએ. 38 25. તો આવડો મોટો ઘડિયો, આવડી મોટી સંખ્યા ક્યાંથી લાવશો? તો આપણે વિભાજનની ચાવીઓ જો આવડતી હોય તો આ ભાગાકારના દાખલા સરળ પડે. જેમ કે એકમનો અંક 5 છે તો 5ની વિભાજનની ચાવી. એકમનો અંક જો 5 હોય કે 0 હોય તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો ચલો ભાગીએ. 38 25 એના ભાગ પાડો. કેટલા વડે ભાગીશું? 5 વડે ભાગીએ તો ક્યાંક ભાગ ચાલી જશે. તો 38 25 5 વડે ચલાવો, 5 સીધા 35, 32 વધ્યા, 5 30, 2 વધ્યા, 5 5 25. તો કે 5 અને 765. ચાલો 5 કોઈ ઘડિયામાં નથી એટલે એને બોક્સ કરી દીધું. 765 વધ્યા, 765ને ફરીથી એ જ પાછળ 5 છે તો 5 વડે ભાગ ચલાવો.
5 એકા 5, 26 વધ્યા, 25, 15 વધ્યા, તો 5 તેરી 15. કેટલા આવ્યા? અહીંયા 5, આ બોક્સ બનાવી દો અને અહીંયા વચ્ચે 153. હવે 153 કયા ઘડિયામાં આવશે? તો જુઓ સીધું છે, સરવાળો કરો. 5 ને 3 8 ને 1 9. આનો સરવાળો જેને તમે 3 વડે ભાગી શકો એ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. એટલે સરવાળો કર્યો આપણે 5 ને 3 8 ને 1 9, તો 9 ને 3 વડે ભાગી શકાય. તો એટલા માટે આ 153 ને પણ 3 વડે ભાગી શકાય છે. તો 153 ને 3 વડે ભાગીએ આપણે. ચલો 153 3 3 પંચા 15, 0 0, 3 વધ્યા, 3 એકા 3, 51 તેરી, તો 51 3 કોઈ ઘડિયામાં ના આવે એટલે 3 ને બોક્સ બનો. 51 કયા ઘડિયામાં આવે? તો સીધું 17 ધરી 51, તો અહીંયા 17 અને 3, તો આને પણ બંધ કરી દો અને 17 પણ કોઈ ઘડિયામાં ના આવે એટલે આને પણ બંધ કરી દો. ચલો હવે આપણે 38 25ના અવયવો લખીએ. કયા કયા? તો કે 17 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ઘાત સ્વરૂપે લખી દો એને. તો 17 તો એકલા છે, 3 બે વખત છે એટલે 3નો વર્ગ અને 5નો પણ વર્ગ. જો કેટલું સરળ છે. 140 156 3825. શું કર્યું આપણે દર વખતે? એના અવયવ વૃક્ષની મદદથી અવયવ પાડવાના. જે ઘડિયામાં જ્યારે તમને યાદ આવે 140 20 સીધા 140 20ના અવયવ પાડો. પછી જેના અવયવ નથી પડતા એને બ્લોક બનાવી દેવાનો, બોક્સ કરી દો, બંધ કરી દો, એને ક્યાંય જવો ના જોઈએ. અને પછી એના આગળ અવયવ પાડતા જો છેલ્લે જે કિંમતો મળે છે એને ઘાત સ્વરૂપે લખી દઈએ આપણે. તો આ આપણા 3 દાખલા 140 156 ને 38 25ના અવિભાજ્ય અવયવો આપણે મેળવે. હવે આપણે એક્ઝામ્પલ 4 અને 5 ગણીએ, એના અવયવો મેળવી લઈએ. ચોથો દાખલો ગણીએ. તો ચોથા દાખલાની અંદર આપણે જોઈએ 5005. ચલો એના અવયવો પાડીએ પહેલાં. તો જુઓ કીધું તો એ પ્રમાણે એકમનો અંક 5 છે, તો 5 વડે ભાગાકાર ચાલી શકે. તો 5 વડે ચલાવશું તો 5 એકા 5, 0 0, 5 એકા 5. ચલો 1001 કેટલા વડે ભાગ ચાલશે? તો 1001ને આપણે ચલો ભાગાકાર ચલાવીએ. 7 વડે ચલાવી જુઓ તો 7 એકા 7, 7 ચોક 28, 2 વધે તો 7 તેરી 21, એટલે આપણને મળી જાય 143 અને 7. 143 કયા ઘડિયામાં આવશે? તો જો 3 વડે ભગાય છે, 4 ને 3 7 ને 1 8 નથી ભગાતા, 5 વડે નહીં ભગાય, તો 7 વડે અથવા તો કોઈ એકી સંખ્યા વડે તમારે એનો ભાગ ચલાવવાનો. ચલો આપણે 11 વડે ટ્રાય કરીએ. તો 143 છે, તો 11 એકા 11 અને 11 તેરી 33, બરાબર. તો જો 11 વડે ભાગ ચાલી ગયો તો કેટલું થશે? 13 ગુણ્યા 11. 11 પણ કોઈ ઘડિયામાં નથી, 13 પણ નથી, તો 5005 એના અવયવો મળે આપણને 13 ગુણ્યા 11 7 ગુણ્યા 5. એને ઘાત સ્વરૂપે લખવાનું કોઈ મતલબ જ નથી. ઘાત કોઈ પણ બે ડબલ ઘાત થતી નથી, એટલા માટે આપણે જે છે એને મૂકી દઈશું. હવે વાત કરીએ એક્ઝામ્પલ 5. એક્ઝામ્પલ 5 અહીંયા મેં હોમવર્ક લખી દીધું છે, એ તમારે જાતે ટ્રાય કરવાનું છે. આવડી જશે, સરળ જ છે, અવયવો પાડવાના છે, તો કોશિશ કરશો તો આવડી જશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ 2 તરફ જઈએ. દાખલા નંબર 2 છે. ગુસા અને લસા શોધો અને એના પરથી ચકાસવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર એ બે પૂર્ણાંકના ગુણાકાર જેટલો થાય છે. તો આપણે ચકાસી લઈએ. સૌથી પહેલાં તો ગુસા અને લસા એના માટે આપણે શું કરીશું? અવયવ પાડીશું. આપણે આગળ પણ ગુસા લસા શોધી ચૂક્યા છીએ, તો અવયવ પાડી દઈએ. 26 અને 91ના અવયવ પડશે. ચલો 26ના પાડો તો વૃક્ષની મદદથી 13 દુ 26. હવે આગળ પડશે નહીં. 91ના પાડો તો કે 13 સીધા 51. સરળ. 26 બરાબર 13 ગુણ્યા 2.
91 બરાબર 13 ગુણ્યા 7. હવે વાત કરીએ ગુસા અને લસાની. તો જોઈએ, આપણે કીધું હતું ગુસા કેવી રીતે આવે, તો બંનેમાં સામાન્ય હોય અને સૌથી નાની ઘાત તો એ ગુસા. બંનેમાં સામાન્ય શું છે? 13 જ, સરખા જ છે. તો ગુસા આપણો 13. લસા કેટલો થશે? તો લસામાં પહેલાં તો સૌથી સામાન્ય હોય એ લખી દો, મોટી ઘાતવાળું, અને એના પછી વધે એ બધું જ. તો 13 બંને સમાન જ છે, એક એક ઘાત જ છે, એટલે 13 ના 13 જ આવશે. બાકી શું વધે છે? 2 અને 7. તો એ પણ લખી દઈએ, 2 અને 7. કરો ગુણાકાર. 13 દુ 26, 26 ગુણ્યા 7. ચલો 26 ગુણ્યા 7 કરી દો. તો 7 છંગ 42, 7 દુ 14 ને 4 18, 182. આ આપણો ગુસા છે, આ આપણો લસા છે. હવે ચકાસવાનું અહીંયા છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. તો ચલો ચકાસીએ. ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો છે. તો ગુસા ગુણ્યા લસા બરાબર ગુસા કેટલો છે? 13 અને 182. ગુણાકાર કરવાનો છે. ચલો ગુણાકાર કરીએ. 182 ગુણ્યા 13. તો 182 ગુણ્યા 13 જોઈએ. 3 દુ 6, 8 તેરી 24, 3 ને 2 5. કેટલા થાય? 6, 6, 13, 2, 23, 66. હવે જુઓ, આ તો ગુસા અને લસાનો ગુણાકાર થયો. પાછળ શું કહે છે? બંને પૂર્ણાંકનો ગુણાકાર. એટલે આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ કરવો પડશે. તો કરી દઈએ. તો બંને પૂર્ણાંકનો ગુણાકાર 26 ગુણ્યા 91. ચલો 26 ગુણ્યા 91 કરી દો. તો 6 9 54, 9 દુ 18, 18 ને 4 22 ને 1 23 અને 26 એકા 26. કેટલા થાય? 6, 6, 23. કેટલો થયો? 23, 66. તો જુઓ, ગુસા અને લસાનો ગુણાકાર પણ 23, 66. બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ 23, 66. માટે સાબિત થાય છે કે ગુસા અને લસાનો ગુણાકાર કરીશું તો એ બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થશે. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ સાબિત થઈ ગયું, ચકાસી લીધું આપણે. ગુસા અને લસાનો ગુણાકાર એ બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થશે. આ એક્ઝામ્પલ 1. શું કર્યું? ગુસા અને લસા શોધવાના છે પહેલાં તો આપણે જેમ પહેલાં શોધતા એવી રીતે અવયવ પાડી અને ગુસા અને લસા શોધો. બસ પછી શું છે? તો ગુસા અને લસાનો ગુણાકાર કરો. જે જવાબ આવે છે એને બંને પૂર્ણાંકોના ગુણાકાર સાથે સરખાવો. તો બંને દરેક વખતે સમાન જ આવશે. એટલા માટે અહીંયા કીધું છે કે ચકાસવાનું છે. તો આપણે ચકાસ્યું છે, બંને બાજુ જવાબ સરખા આવે છે. ચલો હવે આગળ વધીએ. 510 અને 92. ચાલો, તો 510 અને 92 એના માટે શું કરવું પડશે? અવયવ પડશે. ચલો 510ના અવયવ પાડીએ. કેવી રીતે પાડશો? પાછળ એકમનો 0 છે. 0 હોય તો 5 વડે તમે એને ભાગ ચલાવી શકો. તો ચલો ચલાવીએ. 5, 5 એકા 5, 5 દુ 10. ચલો 102 થયા. ફરીથી 2 વડે એને ભાગ ચલાવો તો 2, 51. ફરીથી ભાગ ચલાવો. 51 કયા ઘડિયામાં આવશે? 17 તેરી 51. 17 પણ ના ચાલે, 51 પણ ના ચાલે. ચલો 510ના આપણે ભાગ પાડી દઈએ. 510ના હવે એવું લખી દો તો કે 17, આ 102 અંદર આવશે નહીં. 17 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5 વધ્યા આપણા 92ના ભાગ પાડો. તો જો બેકી સંખ્યા છે એટલે હંમેશા 2 વડે ભાગ ચાલી શકાય. તો 2 વડે ચલાવી દઈએ તો 2 ચોક 8, 1 વધે અને 2 છંગ 12, 46 થયા.
46ના ફરીથી જો એક બેકી સંખ્યા એટલે 2 વડે ફરીથી ચાલશે તો 2 દુ 4 2 તરી 6 23 વધ્યા 23 કોઈ ઘડિયામાં આવતા નથી એટલે આને આટલા સુધી રાખીશું આપણે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 23 ચલો હવે વાત કરીએ આપણી ગુસા અને લસાની તો સૌથી પહેલાં આપણે એનું ગુસા મેળવી લઈએ ગુસામાં કીધું હતું કે બંનેમાં સામાન્ય હોય તો પહેલી વાત અહીંયા સામાન્ય શું છે 2 છે આમ તો 2 નો વર્ગ છે અહીંયા આ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ થશે જો અહીંયા ઘાત સ્વરૂપે કશું નહીં આવે પણ અહીંયા ઘાત સ્વરૂપે લખશો તો 2 નો વર્ગ અને 23 થશે આપણે શું કીધું હતું ગુસાની અંદર સામાન્ય હોય પણ કેવી ઘાત લેવાની નાની ઘાત લેવાની તો નાની ઘાત કઈ બનશે આ નાની ઘાત બનશે એટલે આપણો ગુસા થશે માત્ર 2 લસા જોઈએ તો લસામાં શું થાય છે લસામાં પહેલાં તો જે સામાન્ય હોય એ અને એની મોટી ઘાત એટલે પહેલાં તો 2 સામાન્ય છે પણ 2 ની કેવી ઘાત લઈશું મોટી એટલે 2 નો વર્ગ લઈશું અને બાકીનું બધું તો 23 એના પછી શું વધશે 5 વધશે 3 વધશે અને 17 વધશે તો 5 17 ને 3 આ બધાનો ગુણાકાર આપણે કરવાનો છે ચલો તો 2 નો વર્ગ એટલે કેટલા થઈ જાય અહીંયા 4 23 5 17 3 ગુણાકાર કરીએ ચલો 4 ને 5 5 ચોગા 20 20 તરી 60 તો આપણને 60 તો મળી જ ગયા આ 4 5 અને 3 નો કરશો એટલે આપણને 60 મળી ગયા હવે વધ્યું 23 અને 17 નું તો ચલો પહેલાં એને 23 વડે ગુણીએ 6 તરી 18 6 દુ 12 ને 1 એટલે કે 1380 એ 1380 ને આપણે 17 વડે ગુણીએ આ મીંડું ચલો પછીથી મૂકીએ તો 138 8 સીધા 56 7 તેરી 21 21 ને 5 26 2 7 ને 8 9 ચાલો 8 ને 6 કેટલા થાય 14 9 ને 1 10 10 ને 3 13 અહીંયા 2 પેલું 0 હતું એ હવે મૂકી દો તો 23 460 23 460 ચાલો આ આપણો લસા આવ્યો આ આપણો ગુસા હતો ચલો હવે નેક્સ્ટ શું કરવાનું રહ્યું આપણું તો ગુસા અને લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એવું આપણે જોવાનું છે ચલો જોઈ લઈએ તો જુઓ ગુસા અને લસા જોઈ લઈએ આપણી ડાબી બાજુ લઈ લઈએ તો કે ગુસા ગુણ્યા લસા ગુસા કેટલો છે આપણી જોડે 2 લસા કેટલો આવ્યો 23 460 ગુણાકાર કરો તો 0 6 દુ 12 4 દુ 8 ને 1 9 અને 23 દુ 46 આટલો આપણો ગુસા અને લસાનો ગુણાકાર પાછળ શું છે જમણી બાજુએ તો બંને પૂર્ણાંકનો ગુણાકાર તો ચલો જમણી બાજુએ બંને પૂર્ણાંકનો ગુણાકાર લઈએ બંને પૂર્ણાંકનો ગુણાકાર બંને પૂર્ણાંક કયા ગયા 510 અને 92 510 ગુણ્યા 92 ચલો ગુણાકાર કરીએ 0 9 એકા 9 9 પચા 45 ચલો 2 વડે ચલાવો 0 2 એકા 2 5 દુ 10 0 2 9 6 4 કેટલો આવ્યો 46 920 તો જુઓ આ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ કેવા આવ્યા સમાન માટે આપણે સાબિત કરી દીધું જો એક્ઝામ્પલમાં કશું નથી માત્ર પહેલાં તમને અવયવ પાડતા આવડવો જોઈએ ગુસા અને લસા શોધતા આવડવો જોઈએ અને એક ખાસ ગુણાકાર આવડવા જોઈએ ગુણાકાર જે બેઝિક છે એ બેઝિક તમને આવડી જાય તો ગણિત બહુ જ સરળ છે તો આપણે ટ્રાય કરીશું આ દાખલા એક્ઝામ્પલ 3 વિશે હવે આગળ વધીએ ચલો ત્રીજો દાખલો એનો 336 અને 54ના એ જ રીતે ગુસા અને લસા શોધી અને આપણે સાબિત કરવાનું છે
તો સૌથી પહેલાં ગુસા લસામાં આપણે શું કરતા હતા તો કે અવયવો પાડી દો. ચલો 336ના અવયવો પાડીએ. બેકી સંખ્યા છે એટલે હંમેશા એને 2 વડે ભાગી શકાય. ના ખબર પડે તો આપણે ભાગાકાર કરી લેવાનો. ચલો 336નો ભાગાકાર કરી લો. 2 વડે ચલાવી દો. 6 દુ 12 અને 8 દુ 100. 168 થયા તો 2 અને અહીંયા 168. 2 તો ચાલશે નહીં. ચલો 168. ફરીથી બેકી સંખ્યા આવી તો ફરીથી 2 વડે ચલાવો. કેટલા થાય તો 8 દુ 16 ને 4 દુ 8. 84 આવ્યા. 84ને ફરીથી 2 વડે ચલાવો તો કેટલા થશે 2 અહીંયા 42 દુ 84. 42ને ફરીથી 2 વડે ચલાવો કેટલા મળે 21 દુ 42. 21 કયા ઘડિયામાં આવે તો 7 તરી 21 તો કે 7 અને 3 આ આપણને અવયવ મળી ગયા. ચલો સાથે સાથે 54ના પણ શોધી દઈએ. 54 કયા ઘડિયામાં આવે છે તો કે 9 છંગ 54. 9ના ભાગ પાડો 3 તરી 9. 6ના ભાગ પાડો તો 3 દુ 6. ચલો હવે અવયવ લખી દઈએ આપણે. 336 અવયવ જુઓ. 3 ગુણ્યા 7 પાછળ કેટલા વધ્યા 2 2 2 2. કેટલી ઘાત થશે એની 4 ઘાત થશે. તો આપણે સીધા લખી દઈએ એને 2ની 4 ઘાત. 54ના કેટલા આવે છે તો 2 તો ખરા જ ગુણ્યા 3ની કેટલી ઘાત 1 2 અને 3 તો 3ની 3. ચલો હવે ગુસા શોધીએ. કેવી રીતે તો જે સામાન્ય હોય એ પહેલાં તો સામાન્ય શું છે 3 છે. બીજું 2 છે. હવે કઈ ઘાત લખવાની તો જે નાની હોય એ લખવાની. એટલે કે 3ની નાની ઘાત 1 અને 2માં પણ 1 જ છે એટલે એનો જવાબ આવશે 6. ચલો લસા લઈએ. લસામાં પહેલાં એ જ સામાન્ય પદો લઈ લો. એટલે કે 3 લઈ લીધા 2 લઈ લીધા અને વધ્યું શું 7. હવે વાત કરીએ ઘાતની તો લસાની અંદર મોટી ઘાત લેવાની. એટલે 3 છે તો 3ની 3 ઘાત આવશે અને 2માં 2ની 4 ઘાત આવશે. ચલો 3ની 3 ઘાત 27. 2ની 4 ઘાત કેટલી થાય 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા 7. આ બધાનો પહેલાં તો ગુણાકાર કરવો પડશે. તો ચલો 16 7 અને 27નો ગુણાકાર કરીએ તો 27 16. 7 છંગ 42. 6 દુ 12 ને 4 16 તો 2 13 4 432. અને ફરીથી પાછા 7 વડે એને ગુણો તો 7 દુ 14 7 તરી 21 ને 1 22 28 29 ને 30 24. હવે આપણે શું કરતા હતા તો કે ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો અને સાબિત કરવાનું છે કે બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે. તો ચલો ડાબી બાજુ લઈ લઈએ આપણે. ગુસા અને લસાનો ગુણાકાર. ગુસા કેટલો છે 6 અને લસા કેટલો છે 30 24. ચલો 30 24નો ગુણાકાર 6 વડે કરો તો કે 6 ચોક 24. 6 દુ 12 12 ને 2 14 1 6 તરી 18 18 144. હવે શું કરવાનું તો જમણી બાજુ લઈએ. 2 પૂર્ણાંકોનો ગુણાકાર. 2 પૂર્ણાંક કયા કયા 336 ગુણ્યા 54. કેટલો થવો જોઈએ જવાબ 18 144 થાય તો દાખલો સાચો છે. ચલો તો 336 54. 6 પંચા 30 5 તરી 15 16 17 ને 18 બધી 1 5 તરી 15 ને 1 16. ચલો 6 વણ 6 ચોક 24 4 તરી 12 ને 2 14 4 તરી 12 12 ને 1 13 4 4 8 9 10 11 18 144 જે અહીંયા પણ હતો. ચલો તો અહીંયા થઈ ગયો 18 144. તો જુઓ સાબિત થઈ ગયું. આપણે સાબિત કરી દીધું. શું થયું
તો કે ગુસા અને લસા આ બંનેનો ગુણાકાર બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે. તો શું કર્યું હતું આપણે શરૂઆતની અંદર? સૌથી પહેલાં એના અવયવો પાડવાના. અવયવો પાડ્યા પછી ગુસા અને લસા શોધીશું. ગુસા અને લસા શોધ્યા પછી જો ચકાસવાનું કીધું હોય, જો ન કીધું હોય તો નથી ચકાસવાનું. અહીંયા કીધેલું છે કે આ ચકાસવા માટે આપણે ચકાસ્યું છે. જો તમારી પરીક્ષાની અંદર ગુસા અને લસા શોધવાના કીધા હોય તો માત્ર ગુસા અને લસા શોધવાના. અહીંયા ગુસા અને લસા અને બે પૂર્ણાંકોનો ગુણાકાર સરખો થાય છે એવું સાબિત કરવાનું કીધું છે, ચકાસવાનું. તો એટલા માટે આપણે આ કર્યું કે જેમ કે ગુસા અને લસાનો ગુણાકાર કરો અને એના પછી બે પૂર્ણાંકોનો ગુણાકાર કરો, બંનેનો જવાબ સમાન આવે છે. તો આજનો વિડીયો આજે પૂરો કરીએ. નેક્સ્ટ આપણે આગળ વધીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખો તમે.